સીતારામ બધાયને। આજ ઘણા સમય પછી બા પાસે બેઠી જો થોડીક વાર બેહે વાતો કરે તો હમણાં છે ને બા વિડીયોની અંદર કંઈ બોલતાય નથી અને વાતો કરતાય નથી। ઉંમરના પ્રભાવ હવે પૂરેપૂરા છે। લવો છે ને લવો જે વરવો જોઈએ ને એ હવે ધીમે ધીમે બાનો હાવ ઓછો થઈ ગયો છે। આ ઓ એમ કરે જો ને આ માં આમ ને થાકી ગયા હોય ઉંમરના કારણે એને થાક લાગે। બપોર પછી તો બહુ થાક લાગે, કારણ કે કારણ વિના ના હળિયું જ કાઢે રાખે, હળિયું જ કાઢે રાખે બા, ખોટે ખોટા હાઈલે રાખે। આપણે કહીએ ને કે હુઈ જાવ તો હુવે નહીં। સીતારામ 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 સીતારામ। કંટાળો ચડતો હશે ને માણસને ભગવાનના નામથી, નહીતર માણસને કોઈને કંટાળો ચડે? આપણે એમ કહીએ કે આપણે વૃદ્ધાવસ્થાની અંદર છે ને ભક્તિ કરશું। બાળ નાના હોય ને તો અહીં એવો વિચાર આવે કે અટાણી ક્યાં રમવાની ઉંમર છે, આપણે રમવાની ઉંમર છે। પછી રમત પૂરી થાય, ભણતર પૂરી થાય, પછી જવાબદારીના પોટલા આવે કે જુવાનીની અંદર તો કામ જ કરી લેવાનું હોય, કામ કરી લઈએ પછી ભક્તિ કરશું। બાઈએ એટલા ઢહેડા કર્યા છે ને એની લાઈફની અંદર કે એની કોઈ સીમા નથી। હું મારું તમને જિંદગીની અંદર કહેતી હોય કે આવું મારા સાસરા બીમાર રહેતા, એટલે એનાથી બહુ કંઈ કામ એટલું બધું થતું નહીં। 6 છોકરા, જવાબદારી બધી એ સમયની અંદર તો કાંઈ મોંઘવારી તો નહોતી, પણ છોકરાઓને ભણાવવાને, છોકરીઓને ભણાવીને બધાને હારી લઈને ચડાવવાને। એક મારો ઘરવાળો ન ભણ્યો એટલે મારે અડેડ થવું પડ્યું, બાકી બાઈએ એને બધા છોકરાઓને ભણાવ્યા છે। બહુ મહેનત કરી છે બાઈએ, બહુ અઢળક મહેનત કરી। અત્યારે હું એમ મારે રોદણા રોતી હોય કે મારે આમ છે ને મેં આટલું કર્યું ને આટલું કર્યું, મારાથી વધારે કામ છે ને બાઈએ કર્યું છે। અને આજેની પ્રજા છે બધી સુખી છે। અમારે સારું થઈ ગયું, થોડું ગરીબાઈ હતી, ઢહેડો મેં કરી લીધો। એટલે યુગની અંદર તો તમે આપણે કહીએ ને કે ઘરની અંદર જે છે ને, આપણા ઘરની અંદર પુરુષની કમાણી વધારે જ ન હોય, સરકારી નોકરીને આપણે ન હોય, તો પછી બાઈએ જે છે એનો સાથ સપોર્ટ સિસ્ટમ બનવું જ પડે। એટલે બાઈ બન્યા હતા અને મારે બનવું પડ્યું। અને હજી બાને ઉતરી ગયો ઢહેડો ઘણા વર્ષોથી। હું આવી તે દી નહીં, પહેલાંના તો ઘણા વર્ષોથી એની દીકરીઓ નોકરીએ ચડી ગઈ હતી ને તે તેને છોકરાને ક્યાં જાવું બા, બેહો ને, બેહો હેઠા, ક્યાંય જાવું નથી, હળિયું જ કાઢે, હળિયું કાઢે ને બીક લાગે હવે આપને કે મારું તમે જો મારા આટલો મારો અવાજ જે બધું કરું, હાકર ખાવ, વડિયારીવાળું પાણી પીવું, પછી ગરમ પાણીના કોગળા કરું મીઠાવાળા, પણ અવાજ નથી ખુલતો એનું કારણ કાંઈ નથી બીજું, જે માણસ કરતું હોય ને એને ખબર પડે કે આજે છેલ્લા હું જાત્રા કરીને આવી ને 5 તારીખે આવી, આજે પાછી એક એને મહિનો થયો, માથે વધારે, આજે થઈ આજે 6 તારીખ, 1 મહિનો થયા બાની આને આ રામાયણ છે સતત નોન સ્ટોપ। આપણે રાયડું નખવે માને નહીં એને જો ભાઈગા પાછા, બા બેહો ને, બેહો હરખા, સમજે નહીં કાંઈ। અને આખા દિવસની અંદર નહીં કરતા હોય ને તો તમે જમવા તો હવે કાંઈ જીવતા જીવન માણસને ઘણાય મને એમ કે બેન જમવા ન દેતા હોય, તો અમારી દાદા હતા ને તો અમે પછી ઓછું કરી નાખ્યું હતું। જરા માગે અને જીવતા જીવને આપણે જમવા ન દઈએ ને તો આપણે જીવડા પડે, જીવતા જીવને આપણે જમવા ન દઈએ તો આપણે જેને સંડાસને પેશાબને કારણે આપણે એને ખાવા ના દઈએ, માણાને મજા આવે। મેં તો એવું જોયું કે ભલે હળડ થાય એવાય માણસો આપણે જોયા કે આપણે દુઃખી થતા અને કરતાં આપણે માણસને જોઈએ અને માણસને મજા આવતી હોય, પણ કાંઈ વાંધો નહીં, મજા આપણે આ વૃદ્ધાવસ્થા આવવાની જ છે। આની પરિસ્થિતિ, આને તો હું સંભાળવાવાળી છું, પણ ઘણા એવાય છે કે છેલ્લે છે ને આપણે તો કંઈ સંભાળશે નહીં। એટલે વૃદ્ધાની હાલત ઉપર અને મારી હાલત ઉપર કદાચ કોઈને હસવું આવતું હોય તો એના માટે ખાસ આજે કે જેને જેને હસવું આવે છે, ઈશ્વર તમને ભલે સદાય હસતા રાખે, હું તો એવા આશીર્વાદ આપું। પણ હું તો સેવા કરું છું એટલે મને તો એટલો ભગવાન ઉપર વિશ્વાસ છે કે મારે કોઈના હાથનું કોઈની જરૂર નહીં પડે સેવા કરવાની, ઈશ્વર એમ જ લઈ લે। ઘણાય કહેતા હોય કે અટાણે બહુ બર છે, પછી તો મારા હાથમાં આવશે, કે પછી તો આમ થાય, પછી તો વૃદ્ધાવસ્થામાં તો ભાંગશે ને। ઈશ્વર એવા વ્યક્તિઓને કોઈના હાથમાં આવવા જ ના દે, અને હું મારું કર્મ લગભગ છે ને સારું જ કરું છું, મને એટલી ખબર છે। બાકી તો માણસે બુદ્ધિ અલગ અલગ હોય, જેવી આપણી દ્રષ્ટિ હોય ને એવી આખી સૃષ્ટિ આપણે દેખાતી હોય। જો બેઠા બેઠા નીંદર કરે, જો દેખાય તમને ધરાર બેહાડ્યા ને તો હમણાં બેઠા બેઠા નીંદર કરી લે હે, થોડીક વાર હુઈ જાહે, પાછા ઊભા થાહે। હવે છે ને એની સુરતા નથી, એને આપણે સુરતા કહીએ ને, જેને સુરતા હોવી જોઈએ, આ ઉંમરે સુરતા ન હોય, એટલે
એને ખબર નથી કે પાણીયારું ક્યાં છે, ટોયલેટ બાથરૂમ ક્યાં છે. બપોર લગી મારો ઘરવાળો જે છે પહેલાં એને રહેવું ન પડતું, હવે બપોર લગી ખાલી એને મને એક મૂકી જાય ને એક વર્ધી ભરી જાય, પછી સીધો આવે. બપોર લગી ધંધો નથી કરતો, કામે નથી જતો. બપોર પછી અત્યારે 4 વાગે નીકળે. હું જરીક વાર રાત આખી જાગી હોય તો બપોરે હું એમ કહું કે ઘોર્યું અડધી કલાક હું સુઈ જાઉં, તમે બાનું ધ્યાન રાખો. એટલે એ રીએ 4 વાગે જેવી હું ઉઠું ને એવા ભાગે. એટલે 3 કલાક અત્યારે કામ કરે. હવે શું કરીએ, આપણી ઉપર જવાબદારી છે એટલે તો એ નિભાવવી જ પડે. છેલ્લે તો હવે કંઈ નાખી નથી દેવાતા, અને આપણે યા થાવું એના નસીબનું ઈશ્વર દઈ દે ક્યાંક ને ક્યાંક. અને ક્યાં મારે માથે કદાચ રૂપિયા ન થાય તો આપણે ક્યાં માથે બાંધીને જવા જ. મારા એકની કમાણીમાં ઘર હાલે જ છે, વાંધો નથી. ખાવી 2 રોટલીને કોણ જાજી ચિંતા કરે, ખાઈ હોય નયા પીઠ. ઉપર બાઈ વયા જવાના, આપણે વયા જાઉં, જિંદગી આમનામ વહી જાહે. એટલે ભગવાન જોઈ થોડીક વાર થાય તો વળી એને જો ઘૂરી ચડી પાછી. ભાગવાના જ મૂળમાં હોય. જો તાવે કે છે ને, હમણાં મોરા જ પડી ગયા છે, એને ઉંમરનો થાક લાગ્યો છે. નહીંતર તો હું બહાર સરસ કેવું બોલતા ને વિડીયોમાં મને મજા આવતી. પછી મારે એકને એક વિડીયાની અંદર તમને શું કહેવું, એટલે અમારે એને લખું ને તો વધારે છે ને વિડીયા અમારા હમણાં ભેગા એમ આવે કે કંઈક ટોપિક કે કંઈક પેલું બતાવવું તો ખરી ને, એટલે કંઈક કોમેડી કરતા હોય, કંઈક વાતું કરતા હોય. બિચારો 8 કિલોમીટર કાપી એના એરપોર્ટની પાસે રહીએ, અમે કડિયા પ્લોટની અંદર રહીએ, એટલે અમારા ઘરની ને એની વચ્ચે 7 થી 8 કિલોમીટર થાય. 7 થી 8 કિલોમીટર કાપી અને એ સ્પેશિયલ 2 વિડીયા બનાવી જાય. એક મારા માટે, એકલા માટે બહુ તકલીફ પડે. તમારે એકલું બોલે રાખવું. તમારે આખો દી તમે શું નવીન કરો, ઘરની અંદર બીજું કોઈ માણસ તો છે નહીં, તો તમે જ તો કયો જોઈએ કે વિડીયા જોવાની ક્યાંથી મજા આવે તમને. કંઈક ભેગી કોમેડી હોય, કંઈક નવો ટોપિક હોય, એને મામાને 2 ભેગા થાય ત્યારે પાછું એવું ઘણીવાર બનતું હોય કે એના મામાને બપોર પછી જ 4 વાગે જ નીકળે, હું સવારે હોય નહીં, એના મામા બપોર પછી હોય નહીં, એટલે બાપ દીકરો 2 બિચારા આવે. હવે તો એ કાલ તો ના જ પાડતો હતો કે હવે મારે તમારા ઘરે વિડીયો બનાવવા આવું જ નથી. માણસને છે ને બહુ પેટમાં દુખે છે કે આમ ને ફલાણું ને ઢીકડું ને પૂછડું ને, આપણે વિડીયા બનાવીએ તો આમ ન કરાય ને, વિડીયા ભેગા ન બનાવાય ને, અલગ ક્વેશ્ચન્સ થાય. થોડી કંઈ માણસની અંદર બુદ્ધિ હોય ને, થોડી કંઈ બુદ્ધિ, તો માણસ એટલું તો વિચારે કે 15-20 અડધી કલાક મારી ઘરે આવે, અડધી પોણી કલાક, એની અંદર એ 2 વિડીયા બનાવે. વધીને તો પોણી કલાક તો કોક દીકરી હોય છે, કંઈક એને મામા હોય ને જમવાનું હોય ને તો એ વધારે 2 કલાક. નહીંતર તો એ વિડીયો બનાવી કંઈક ચા પાણી પી ચાય રસોડા સુધી પહોંચે. ઘણા કે રસોડા સુધી ચા સુધી પહોંચે તો એનો કંઈક વિડીયો બને ને, નહીંતર વિડીયો કેમ બનાવો? આઘા ઊભીને તો કાંઈ વિડીયો ન બનાવાય. અને બોલવા માટે એને મારી બાજુમાં આવવું જ પડે, અને બાજુમાં આવવાથી કોઈ ખરાબ સંબંધો તો હોતા નથી. અને પછી તો બીજું હું ખાસ તો આજે તમને એ જ કહેવા માગું છું કે માણસની જેવી છે ને દ્રષ્ટિ હોય ને એવી સૃષ્ટિ દેખાતી હોય. વિડીયોના માધ્યમથી આજે એ કહેવા માગું છું કે આપણા મગજની અંદર જેવા કોઈ વ્યક્તિઓ પ્રત્યે તમને વિચાર આવતા હોય ને, એવા જ આપણે મનની અંદર સામેવાળા માણસ દેખાય. મારું તો એટલું જ કહેવાનું છે કે તમે તમારા મનથી કેટલા સાચા છો, પછી તમારે દુનિયાને સર્ટિફિકેટ દેવાની જરૂર નથી. એટલે હું તો કઠોર છું, મને તો કંઈ પ્રોબ્લેમ નથી. પણ એ બિચારો થોડીક વાર થાય તેમ થઈ જાય કે મારા કારણે કે તમારે કોઈક સમાજની અંદર વાત કરે ને કે અહીંયા હું વિડીયો બનાવવા જતો હોય છે એટલે હું વિડીયો બનાવવા નહીં આવું, તમે હમણાં બનાવી લેજો એકલા, હું વિડીયો બનાવવા નહીં આવું. એટલે મેં કીધું કે દુનિયાની મુખ દુનિયા સામું જોવાય નહીં. દુનિયા તો છે ને, મેં એક દિવસ તમને કીધું હતું કે તમે બહુ બોલો ને, દુનિયા સામે બહુ બોલે રાખો, વાતો કરી રાખો તો તમને દુનિયા બોલકીના પેટના કહે. તમે નહીં બોલો ને તો તમને મૂંઢડીના પેટના કહે. તમે રૂપિયા તમારી પાસે છે અઢળક અને તમે જો ઉડાડવા માંડશો તો તમને ઉડાવના પેટના કહે. તમારી પાસે રૂપિયા છે અને તમે નહીં વાપરો અને લોભ કરશો તો તમને લોભીના પેટના કહે. તમે સમાજની અંદર ખુશમિજાજ માણસ છો અને તમને હસવું આવે છે તો તમને વેખલીના પેટના કહે, અને નહીં હસો તો તમને મૂંઢના પેટના કહે. આ દુનિયાને હું એને સમજાવું કે દુનિયાને તમે કોઈ દિવસ પહોંચો જ નહીં. અને રહી વાત એ હસબન્ડ વાઈફની, એના હસબન્ડ વાઈફની, તો કોઈના પર્સનલ મામલાની અંદર હું મારા જીવનની અંદર છે ને, અમે 2 પતિ પત્નીનો મારો સ્વભાવ છે. અમે 32 વર્ષ ભેગા, મેન માર ઘરવાળાએ કાઢ્યા 31 વર્ષ, કે કોઈની પર્સનલ લાઈફની અંદર અમે હસ્તક્ષેપ ન કરીએ અને અમે એને પ્રશ્ન ન પૂછીએ, આ સમજાવીએ કે છોકરાનું ભવિષ્ય જોજો ભાઈ 2 જણા થઈને.
આજે કહું છું અને હું કાલે કહું કે ભગવાન કરે અને સંસાર કોઈનો તૂટે નહીં અને કોઈના સંસાર બગડે નહીં. હું તો ઈશ્વર પાસે, દ્વારકાધીશ પાસે પ્રાર્થના કરું. બાકી તો જે છે ને, માણસ તો બધાય સરખા તો નથી જોતા. એને શું પ્રોબ્લેમ છે એ મને ખબર ન હોય. પર્સનલ એ છોકરો છે, હું એને વધારે પૂછી ન શકું, કારણ કે છોકરાઓના મગજ ગરમ હોય અને મારે વિડિયાથી મતલબ હોય. બીજું તો હું એને થોડી ઘણી હેલ્પ કરી શકું. બીજું શું કરી શકું? બહુ થાય તો જમવાનું કહું, બહુ થાય તો ચા પાણીનો ટાઈમ હોય તો ચા પાણી પીવડાવું. આપણે બીજું શું કરી શકીએ? આપણે ઘરે આવે તો આપણે બીજું તો કંઈ ન કરી શકીએ. તમને ઘણા બધા પ્રશ્નો થતા હોય કે ક્યાં છે, શું છે, ફલાણું છે, ઢીકડું છે. એટલે એની તો મને ના જ પડી કે હવે હું વિડીયો બનાવવા આવીશ નહીં. આજે આવ્યો નથી અને સ્પેશિયલ એના માટે થઈને જ કંટાળી અને એ બહાર ફરવા વયો ગયો છે. એટલે હવે કેટલા દિવસે આવે, મહિના દિવસે આવે, 15 દિવસે આવે, 10 દિવસે આવે, કાંઈ નક્કી નહીં. મારામાં તમને નહીં વિડીયામાં લઉં, તમારા વિડીયામાં હું નહીં આવું. એટલે માણસને એ કે મોઢે ગયણા નથી બંધાતા. મેં કીધું માણસનું આમ જોવાનું ન હોય. આપણે આપણા ઘરની અંદર નથી આપણા હગાવાલાય 5 કિલો દાણા નથી નાખી જવાના કે નથી માણસ નાખી જવાના. આપણા ખુદના હગા તમે ભૂખા પડ્યા રહ્યો ને, ભૂખા, તો એ તમને પૂછવા ન આવે કે તમે ભૂખા છો. આપણા હગાની વાત કરવું તો સમાજની તો કંઈ વાત જ ન થાય. તમારા ઘરની અંદર તમે જેના લોહીના સંબંધથી જોડાયેલા છો ને, એક વખત છે ને માગીને જોજો. એક વખત ખાલી તમારા પરિવારજનોને એટલું કહીને જોજો કે હું મુશ્કેલીમાં છું. એની તમને અસલિયત બતાવી દે. માણસ છે ને એ સ્વાર્થનો હગો છે. તમને કેટલા પ્રોબ્લેમ છે, તમે કેટલા પ્રોબ્લેમમાંથી બહાર આવ્યા, તમારી પરિસ્થિતિ કેવી હતી, તમે ક્યાં સુધી તમારા ઘરને પહોંચાડ્યું, તમે શું કર્યું, એની સાથે એને કાંઈ લેવા દેવા નથી. બસ એનું કામ થવું જોઈએ, એ ખુશ રહેવા જોઈએ. તમે ખુશ રહ્યા, તમે તમારી જિંદગી પ્રમાણે જીવવા માંડ્યા એટલે બધાને તમે ખૂંચવા માંડ્યા. તમે કોઈને ગમો નહીં, તમારી વાતો કરે, સારી ઓછી કરે, 99% ખરાબ કરે. અને ખરાબ કરવાવાળા ક્યારેય પારકા હોતા નથી, પોતાના જ હોય. હું તો આજે ખાસ વિડીયોના માધ્યમથી કહું, બધા જોવે જ છે. કારણ કે આપણા હોય ને, અને જેને આપણી સાથે પર્સનલ વધારે પેલું હોય ને, એ તો વધારે આખો આમ શાંતિથી એકલા છાનામુના સાંભળતા હોય. એના માટે જ ખાસ કે મને કાંઈ ફેર જ આ દુનિયાનો ફેર જ નથી પડતો. આ તો મને કેટલા વર્ષો પહેલાં પડવાનો બંધ થઈ ગયો છે. એક વખત આપણે બધાને ઓળખી લીધા હોય ને, જોઈ લીધા હોય, કોણ કેટલામાં છે, કોણ આપણું છે, કોણ આપણા હોવાનો દેખાવ કરે છે. 100 તમે એના કામ કર્યા હોય, 100, અને એક વખત તમે તમારી મરજી પ્રમાણે જીવવાનો પ્રયત્ન કર્યો ને, એટલે તમે છે ને સોનામાંથી સીધા કથીરના થઈ જાવ. તમારી અંદર જીવડા પડી જાય. પણ મને આનો લેસ માત્રય ફેર પડતો નથી. ભાઈ, જિંદગી મારી છે અને આ જિંદગી જીવવાનો, સ્વતંત્ર રીતે જીવવાનો મને પૂરેપૂરો અધિકાર છે. એની અંદર હું કોઈનું બા છે ને ઠક 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 કરે છે, કન્યારે કરતા બા છે ને જારી બાર ઊભા જ જારીએ, અને બાજુમાં આવ્યા બાર પ્રફુલ્લાબેન ઠક 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 કરતા હતા. તો હું વળી જોવા ગઈ. એટલે દુનિયા આવી છે કે તમે એના 1000 કામ કરો ને એક વખત તમે તમારી મરજી પ્રમાણે જીવવાનો તમે પ્રયત્ન કરજો. આ સલાહ છે મારી કદાચ, કે લોકો તમારી વિશે, તમે બીજા નહીં, તમારા ખુદના, કે તમારી વિશે કેવી ધારણા બનાવી લે એ. અને તમારી ગરીબાઈની અંદર છે ને, તમે તમારા દિવસો જે કાઢ્યા હોય ત્યારે તમે જોઈ લેવું કે તમને કોણ કોણ સપોર્ટ કરે છે. 5 કિલો બાજરો નાખવા કોઈ આવવાનું નથી. એટલે તમારે તમારા ઘરને જો ખરેખર જો એ લેલે જ કરશે. હવે કાંઈ બોલતાય નથી ને કંઈ કરતાય નથી. આખો દી લેલે જ કરે રાખે. આખા ઘરમાં ઘૂમરા મેરે રાખે અને લેલે કરે રાખે. તમને કોઈ પૂછશે નહીં કે તમારા છોકરાએ ખાધું કે નહીં, તમારા છોકરાની ફી ભરાઈ ગઈ કે નહીં, સરકારી સ્કૂલમાં શા માટે ભણે છે, તમે સારી સ્કૂલમાં પ્રાઇવેટમાં ભણાવો ને બેન. મેં મારા છોકરાઓને છે ને સરકારીમાં ભણાવી અને મેં રાતે 12 વાગ્યા લગી જાગીને એને ટ્યુશન કરાવ્યા છે મેં ખુદે. અને પછી એને સારા સ્કૂલમાં ભણાવવા માટે, સાયન્સમાં ભણાવવા માટે, બધાય ખબર સાયન્સમાં ભણાવીએ એટલે કેટલી ફી ને ટ્યુશનના પૈસા હોય. બહુ મહેનત કરવી પડી. રિક્ષામાં કાંઈ થાય નહીં ભાઈ, રિક્ષામાં કાંઈ ન થાય. ત્યારે કોઈ આપણે પૂછે નહીં. અત્યારે આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી થોડાક આગળ આવીએ એટલે માણસને બધાય પ્રશ્ન, હજારો પ્રશ્નો આવે. સરકારી નોકરીઓ દીકરાઓને અને છોકરાઓને આગળ એમને ન ચડે. ક્યાં જાવું બા, ક્યાં જાવું? લાવું છે જીવન. અને છતાંય જો બાનો સ્વભાવ
અને હજી એ આટલા વર્ષે આપણો આરો આવ્યો નથી, છતાંય માણસને એ કાંઈ દેખાતું નથી કે સવારથી ઉઠી અને સાંજથી ઉઠીને સવાર સુધી આખો દિવસ મળમૂત્રનું મળમૂત્ર વીખે છે. માણસને એ તો દેખાતું નથી. બસ તું બહાર નીકળશ ક્યારેક આપણે ગામમાં ગયા હોય એ માણસને પ્રોબ્લેમ, ક્યાંક તમે બહાર નીકળો એ માણસને પ્રોબ્લેમ. હવે દરેક વખતે તમારી આંખોમાં મરચાં પડતા હોય તો ભલે પડે, વધારે પડે, હું તો કહું કે દુનિયામાં કાયમ તમને મરચાં પડે, અને ભગવાન મારી લાઈફ મને એવી આવે કે તમારે એકય દિવસ છે ને મરચાં વિના ન જાય. તો બીજું મારે શું કહેવું? જીવન મારી એ જિંદગી છે ને, પછી ક્યારેક ક્યારેક હું બહાર નીકળતી હોય, મને ઈચ્છા થતી હોય કે હું બહાર નીકળું, બહાર જાઉં, છતાંય હું તો નથી જતી. બહુ આ જારી છે ને, જારીનું હું તાળું રાખું છું. વિચાર કરો, સવારે હું સ્કૂલે ગઈ હોય એટલે સ્કૂલમાં 1 વાગ્યા સુધી સીધી ઘરની અંદર આવીને તાળું મારું ઘરનું, કારણ કે બહાર નીકળી અને મને હેરાન જ કરી રાખે. અને 5 દી કોક રાખીને તો જો, પછી મને સલાહ આપવાના પ્રયત્ન કરજો. લાઈફ મારી છે, જિંદગી મારી છે, લખુની જિંદગી લખુની છે. મારા ઘરવાળાને અમને બહુ જ સારા સંબંધ છે. અમે હસબન્ડ વાઈફ અમારી જિંદગીની અંદર ખૂબ જ ખુશ છીએ, એટલે અમને ચિંતા નથી. 32 વર્ષ એમ જ નથી નીકળ્યા ભાઈ, છોકરાને અહીં સુધી એમ જ નથી પૂગ્યા. બહુ ખુશ છીએ અમે હસબન્ડ વાઈફ અમારી લાઈફની અંદર, અને અમને કોઈની કાંઈ દુનિયાની પડી નથી કે લોકો અમારા વિશે કેવી ધારણાઓ બનાવતા હોય છે. એટલે લખવું આવશે તો વિડીયો બનશે, નહીં આવે તો બનશે. અત્યારે તો એનું મગજ ઓલો થઈ ગયો છે કે ભાઈ હમણાં મારે તમારી યાર વિડીયો નથી બનાવવો, મારે બહાર ફરવા જવું છે. લોકો તમારી વિશે નકામું કાંઈ બોલે કરે એના કરતાં હું મારી રીતે બનાવું, તમે તમારી રીતે બનાવો, કાંઈ વાંધો નહીં. અઠવાડિયું 10 દી થાય ત્યાં કદાચ મનમાં પરિવર્તન થાય, અને તમે એની ચેનલની અંદર કહેજો કે માણસના કહેવાથી, મીંદડીના કહેવાથી કંઈ સિક્કા ન તૂટે. એટલે હાઈલે રાખે જીવન છે. તો ચોક્કસ કમેન્ટ બોક્સની અંદર જણાવજો કે મારા વિચારો હું જે કરું છું એ યોગ્ય છે. કારણ કે માણસોને, આપણે સાચા છીએ ને તો માણસોને સર્ટિફિકેટ આપવાની કોઈને જરૂર નથી. એ માણસોની અંદર પછી સોશિયલ મીડિયા હોય કે આપણા ખુદના હગા હોય. હું તમારે મેં કીધું કે મારા બેન ભાઈ પરિવાર, મારા ખુદના કોઈને હું સર્ટિફિકેટ મારી સાચાઈનું આપવાની નથી. હું મારા દ્વારકાધીશને ખબર છે હું શું કરું છું. પછી આપણે ક્યાં કોઈ નથી ચિંતા કરવાની જરૂર છે. મન કોનું બીવે કે જે પાપ કરતા હોય? આપણે કંઈ પાપ કરતા નથી. ઈશ્વર જાણે છે આપણે કેવા છીએ એ. બાકી તો કોઈને કંઈ જણાવવાની જરૂર છે નહીં. કોઈના ભેગું ફરવાથી, બહાર નીકળવાથી, જવાથી ક્યારેય કોઈ ખરાબ હોતું નથી. હીરો હિરોઈન આ બધા જે વિડીયો બનાવતા હોય છે, બધાય ભેગા કામ કરતા હોય છે. કામ કરવાથી તમારી ખરાબી હોતી નથી, તમારા સંસ્કાર હોવા જોઈએ. તો જો મારા વિચારો તમને ગમ્યા હોય તો ચોક્કસ કમેન્ટ કરજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. લખુની ચેનલમાં પણ કહેજો કે ભાઈ વિડીયો બનાવવાનું છોડાય નહીં. માણસોને તો એની ફિતરત હોય તમને પાડવાની. તમે ચડો છો ને, આજે માઈ સુધી પહોંચી ગયા છે ને, આંખોમાં મરચાં લાગે છે કે હાય રે આ તો ક્યાંય વયા જાહે હમણાં. જેટલી માણસો